શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય ચતુર્દશ સંધ્યાકાળે દીતિનું ગર્ભાધાન શ્લોક સંખ્યા 21 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ હિરવેન ગ્રેસી ભક્તિદાન સ્વયં પ્રભુપાદ દ્વારા ન વયમ પ્રભવસ્તામ ત્વામ અનુકર્તુમ ગૃહેશ્વરી અપ્યાયુષાવાકાસ્નેન યે ચાન્યે ગુણગૃધ્નવઃ. શબ્દાર્થ ન નથી, વયમ અમે, પ્રભવ શક્તિમાન, તામ તે, ત્વામ તને, અનુકર્તુમ અનુસરવા, ગૃહ ઈશ્વરી હે ગૃહરાણી, અપી તેમ છતાં, આયુષા આયુષ્ય વડે, વા અથવા બીજા જીવનમાં, કાર્ષ્ણેન સમગ્ર, યે જે, ચ પણ, અન્ય બીજા, ગુણગૃધ્નવઃ ગુણો જેમને પ્રિય છે તે. અનુવાદ: હે ગૃહેશ્વરી, અમે તારું અનુસરણ કરવા સમર્થ નથી, તેમજ તે અમારે માટે જે કર્યું છે તેનું ઋણ આ સમગ્ર જીવનમાં કે મૃત્યુ પછી પણ ફેડી શકીએ તેમ નથી. જે લોકો ગુણોને જાણનારા છે તેમને માટે પણ તારા ઉપકારનું વળતર ચૂકવવું શક્ય નથી. ભાવાર્થ: પતિએ કરેલા સ્ત્રીના આટલા બધા ગુણગાન એમ દર્શાવે છે કે કાં તો તે સ્ત્રીવશ હોય અથવા તો તે મશ્કરીમાં બોલતો હોય. કશ્યપ કહેવા માંગતા હતા કે પત્ની સાથે રહીને ગૃહસ્થો ઇન્દ્રિય સુખનો સ્વર્ગીય આનંદ માણે છે અને વળી તે સાથે તેમને નરકમાં પડવાનો ભય રહેતો નથી. સંન્યાસી મનુષ્યને પત્ની હોતી નથી અને કદાચિત કામ વાસનાથી પ્રેરાઈને કોઈ અન્ય સ્ત્રી કે બીજાની પત્નીને શોધે તો એ રીતે તે નરકમાં જાય. કહેવાનું એ જ કે કહેવાતો સંન્યાસી જેણે ઘર અને પત્નીનો ત્યાગ કર્યો છે તે જાણતા કે અજાણતા ફરીથી મૈથુન સુખની કામના કરે તો તે નરકમાં પડે છે. તે રીતે જોતા ગૃહસ્થો સુરક્ષિત બાજુએ હોય છે. તેથી એક વર્ગ તરીકે પતિઓ તેમની સ્ત્રીઓનું ઋણ આ કે આવતા ભાવમાં પણ ફેડી શકે એમ નથી. તેમની આખી આવરદા દરમિયાન તેઓ ઋણ ફેડવામાં મંડ્યા રહે તો પણ તે શક્ય નથી. બધા જ પતિઓ તેમની પત્નીના સદગુણોના વખાણ આમ કરી શકતા નથી, પરંતુ જો તે સદગુણોના વખાણ કરી શકે તેમ હોય તો પણ પત્નીનું ઋણ ચૂકવી દેવાનું શક્ય નથી. એક પતિ દ્વારા તેની આવી અસાધારણ પ્રશંસા જરૂર મજાક સ્વરૂપે કરી હોવી જોઈએ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદ્યહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. દીતિની પ્રશંસા કરી રહ્યા છે કશ્યપ ઋષિ.
અને આપણે જોઈએ છે કે આવી પ્રશંસા ક્યાં તો સ્ત્રીવશ કરીએ અથવા તો મજાકમાં કરે, કારણ કે કેટલી બધી પ્રશંસા કરે છે. કહે છે કે અમે તારું અનુસરણ કરવા સમર્થ નથી, કશ્યપ ઋષિ કહે છે. તો તમ અનુકર્તુમ ગૃહેશ્વરી, ગૃહેશ્વરી, ગૃહની ઈશ્વરી હકીકત છે, પણ અહીંયા તારું અનુસરણ એટલે હું આટલો મોટો ઋષિ છું, પણ તારી જેમ હું કરી શકું નથી એમ નથી અનુસરણ. તારા જેટલું મહાન કાર્ય કે મને બચાવી રહી, ગૃહસ્થોને બચાવી રહ્યા છે, તો એ સ્ત્રી જેવું મહાન કાર્ય નથી કરી શક્યું. તેમજ તે અમારે માટે જે કર્યું છે તેનું ઋણ આ સમગ્ર જગત જીવનમાં કે મૃત્યુ પછી પણ ફેડી શકાય તેમ નથી, એ ચૂકી શકાય એમ નથી. એકચ્યુઅલી ગુરુ માટે આ કહેવું જોઈએ કે ને કહેવાય છે કે ગુરુનું ઋણ આપણે કોઈ પણ સંજોગોમાં ચૂકવી ના શકીએ, એક પ્રયાસ કરીએ છીએ. તો અહીંયા જો એક આધ્યાત્મિકતા અને ભૌતિકતા, ઇન્દ્રિય સુખ એમની પણ ઈચ્છા છે કશ્યપ ઋષિની, એટલે અહીંયા મજાકમાં એ કહી રહ્યા છે. પ્રભુપાદ લખે છે એ સ્ત્રીવશ નથી, સ્ત્રીવશ આપણે નહીં કહી શકીએ કશ્યપ ઋષિને, પણ આવી સંજોગોમાં તેઓ પણ કામ વાસનાને પીડિત થઈ ગયા, કારણ કે સંગ એવો થઈ ગયો. પત્નીની ઈચ્છા હતી, પોતે આટલો મોટો એ કરતા હતા તપ, અને સંધ્યાનો સમય હતો, યજ્ઞમાં આહુતિ અર્પણ કરી એ સમયે એમણે આ રીતે દિતિએ પ્રાર્થના કરી, મીન્સ વિનંતી કરી કામ વાસનાની પીડાઈને, તો એ પણ કામ વાસનાને પ્રેરિત થઈ ગયા. પણ એટલે પ્રશંસા કરે છે એક મજાક રૂપે, પતિ પત્ની મજાક કરે એ રીતે. પણ અહીંયા આપણે જોઈએ છે કે જે શબ્દો વાપર્યા છે કે આ ઋણ કે મૃત્યુ પછી પણ ફેડી શકીએ એમ નથી, એ વાત સાચી છે. સ્ત્રી જે રીતે પોતાના પતિને મદદ કરી રહી છે, વિશેષ કરીને આ વસ્તુમાં કામવાસનામાં, નહીતર પ્રભુપાદ લખે છે કે સંન્યાસી મનુષ્યને પત્ની નથી હોતી અને કદાચિત કામવાસનાની પ્રેરાઈને કોઈ અન્ય સ્ત્રી કે બીજાની પત્નીને શોધે તો એ રીતે તે નરકમાં જાય સંન્યાસી, કારણ કે સંન્યાસીએ ત્યાગ કરી દીધો છે પત્નીનો, પરિવારનો, એટલે એને તો આ વિચાર આવવો જ નહીં જોઈએ. પણ જો વિચાર આવે તો શું થાય? તો નરકમાં જાય. વિચાર આવે એટલે પછી કામવાસને રોકવી બહુ અઘરી છે. કામેશ ક્રોધેશ રજોગુણ મહાશનો મહા વૈરી સિદ્ધિ એ નમીય વૈરીણમ, એટલે એને રોકવું અઘરું છે. એટલા માટે સ્ત્રી પત્ની કામવાસના સંતોષે એટલે એ જે આપણને બચાવે છે નરકમાંથી જતા, એટલે કશ્યપ ઋષિ કહે છે કે ત્વામ અનુકર્તુમ અપ્યાયુષાવા કાર્સ્નેન, હું અપ્યાનુષા એટલે આ જીવનમાં, આ આયુષ્ય વડે અથવા આવતા જીવનમાં પણ ફેર ચૂકી શકું એમ નથી, એવું કશ્યપ ઋષિ કહે છે. પણ આ સેમ વસ્તુ ભક્તોએ ગુરુ માટે વિચારવું જોઈએ કે હે ગુરુ મહારાજ, તમે મને જે આ કૃષ્ણ કોન્શિયસનેસ જીવન આપ્યું છે, કૃષ્ણ ભગવાનનું જ્ઞાન આપ્યું છે, તે માટે હું આ જન્મમાં અને આવતા જન્મમાં નહીં, કદી પણ શાશ્વત કાળ માટે ઋણ ચૂકી શકું તેમ નથી. એટલે અહીંયા બે વસ્તુ વિચારાય કે પત્ની માટે આવું વિચારવું એ સારું છે, કારણ કે એ આપણને મદદ કરે. ગૃહસ્થો માટે સારું, પણ એક ગૃહસ્થો માટે લાગુ પડે છે. પત્ની માટે આવું વિચારવું એ સારું છે. પણ આમાં શું છે કે કામવાસને સંતોષવી એટલે સારી વસ્તુ છે, મીન્સ ઇમિડિયેટલી રજોગુણનું સુખ છે. યત્તદિન્દ્રિય સંયોગાત પ્રારંભે અમૃતમ એવ, જે ઇન્દ્રિય સુખ જે છે, ઇન્દ્રિયો અને વિષયોનું સુખ, યત્તદ ઇન્દ્રિય વિષયો સંયોગાત, એટલે ઇન્દ્રિય અને વિષયનું સુખ જે છે
તે યત તદગ્રે અમૃતમ એવા, જે શરૂઆતમાં અમૃત જેવું લાગે. એટલે અહીંયા જ્યારે વિચાર આવ્યો કે હવે મારી પત્ની મને કામ વાસના માટે પ્રેરિત કરે છે, તે અમૃત જેવું લાગે. હા, હવે ઇન્દ્રિય સુખ માણવાનું છે. આપણે ચેપ્ટરમાં જોઈશું કે આજે ક્ષણિક સુખ પાછળ પછી કેટલો પસ્તાવો થાય છે અને એનું પરિણામ કેટલું ભયંકર. જો કે આનું પાપ નહીં લાગે, ભલે જન્મ પણ એનું પાપ નહીં લાગે. કેમ? કારણ કે એમણે પોતાની પત્ની સાથે એ કર્યું છે. ટાઈમ ખોટો હતો પણ એમણે પત્ની સાથે મૈથુન સુખ કર્યું એટલે પાપ નહીં લાગે. પણ જ્યારે આ રજોગુણનું સુખ જ્યારે હાવી થઈ જાય ત્યારે જે શરૂઆતમાં એનું અમૃતમય, ઇમિજિએટલી ફાસ્ટ ફૂડ, ભાઈ લાવો જલ્દી જલ્દી મને મંચુરિયન આપો એટલે ખાઈ લઉં જલ્દી, ફાસ્ટ ફૂડ. એટલે આપણું મન કશે નહીં, હમણાં નહીં, મને ખાવા દો પહેલા, ફાસ્ટ ફૂડ જેવું. એટલે મજા આવે. પણ એમ કે ભાઈ એક ચેન જપ કરી લો, પછી કરું, બસ હમણાં બધું પતાવીને પછી કરું. કેમ? કારણ કે એમાં પ્રારંભિક સુખ નથી. યત તદગ્રે વિષમીવ તત્ સુખમ સાત્વિકમ પ્રોક્તમ. જે શરૂઆતમાં કડવું લાગે છે, કોઈને આ નથી જોઈતું. બધાને અમૃતમય સુખ જોઈએ છે. શરૂઆતમાં મને રિઝલ્ટ શું મળશે એ મને કહો. હું તમારું આટલું કામ કરું, તમે મને શું આપશો? તમે 1 મહિનો કામ કરો, હું તમને 1 લાખ રૂપિયા પગાર આપીશ. યસ, કરીશ. કારણ કે ઇમિજિએટલી મળવાનું છે. કામ કરો પૈસા લો, કામ કરો પૈસા લો. પણ ભક્તિનું સુખ હમણાં નહીં મળશે. સુખ મળશે પણ હમણાં નહીં મળશે. એટલે આપણે એ સુખ માટે આપણે એટલા બધા ઉત્સાહિત નથી કે એ તો પછી મળશે ને, ત્યાં સુધી આ સુખ તો મેળવી લે, મૈથુન સુખ તો ભોગવી લે. એટલે બહુ વ્યક્તિએ બહુ ઉન્નત અવસ્થામાં આવવું પડશે જો આ વસ્તુ સમજવી હોય તો. કે રજોગુણમાં નહીં, આપણે સત્વગુણમાં રહેવું છે. અહીંયા સત્વગુણમાં હતા કશ્યપ ઋષિ, તપ કરતા હતા. પણ પત્ની માંગણી કરી, રજોગુણનો સંગ થયો એટલે હવે એ ક્યાં પહોંચ્યા? મશ્કરી, મજાક સુધી પહોંચી ગયા કે યસ, હવે એ થોડા તૈયાર છે. કારણ કે કોણ આને એ કરી શકે? હરિદાસ ઠાકોર સિવાય કોઈ નહીં કરી શકે, રામાનંદ રાય સિવાય કોઈ નહીં કરી શકે. કારણ કે એ લોકો શુદ્ધ ભક્તો હતા. અને આપણે પણ એ લેવલ પર બનવાનું છે. એ કેમ વાત કરીએ છીએ? આપણે કશ્યપ ઋષિ મહાન તપસ્વી હતા, પણ આપણે અનુસરણ કરવાનું છે કે જો આપણે ફસાઈ જઈશું એટલે આપણે શું કરવું જોઈએ એ વિચારવાનું છે. પત્નીના વખાણ કરવાના છે, બરાબર છે, પણ એ સ્થિતિ શા માટે આવે કે જાતીય જીવન માટે પત્નીના વખાણ કરવા પડે? વિચારવાનું. પણ એ રીતે વિચારવાનું કે તું છે તો તારે કારણે હું ભક્તિ કરી રહ્યો છું. પત્ની ગૃહસ્થ એમ વિચારવું છે કે તું મને આટલી મદદ કર, ભક્તિમાં મદદ કરી રહી છે. મારું ઘર, હું ઘરે આવું તો પ્રસાદ રેડી હોવો જોઈએ, મારા કપડાં, ઘર સાફ સફાઈ આ બધું રેડી હોવું જોઈએ. આ રીતે પત્નીને કહેવું જોઈએ. ઋણી છીએ આપણે, પણ આધ્યાત્મિક રીતે ઋણી બનવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે દરેક પતિએ પત્નીને આ બાબતમાં એની પ્રશંસા કરવી જોઈએ કે થેન્ક યુ, તું મારા માટે બધી તૈયારી રાખે છે, તો આજે હું જાઉં અને આવું છું. બહાર જોબ કરવા, ધન પ્રાપ્તિ માટે જાઉં છું અથવા પ્રચાર અર્થે જાઉં છું, તો તારી કૃપાથી હું પ્રચાર કરી રહ્યો છું. આ રિયલ હૃદયની ભાવના હોય છે. અત્યારે સ્ત્રી પ્રચાર માટે ઈચ્છે છે, કીર્તન લીડિંગ કરવા માટે ઈચ્છે છે. આ બહુ સારું નથી. પતિએ રોકવી જોઈએ કે તું ભક્તિમાં કર. નહીતર શું થશે? નહીતર આ રીતે થશે કે છેલ્લે પત્ની કામવાસનાથી પીડિત થશે અને પછી આપણી સાથે માંગણી કરશે. એટલે ગૃહસ્થે બહુ સાવધાન રહેવાનું છે. અહીંયા લખ્યું છે કે ગૃહસ્થ પ્રથમ કક્ષાના બ્રહ્મચારી, વાનપ્રસ્થો અને સંન્યાસી ઉત્પન્ન કરવા માટે ગૃહસ્થ જવાબદાર છે. મીન્સ ગૃહસ્થે આખા સમાજ માટે, ગૃહસ્થ
એમાં પતિની જવાબદારી કેટલી છે તમે વિચારો. ગૃહસ્થોએ બહુ મોટી જવાબદારી છે. એટલે એને આખા પરિવારને કૃષ્ણ કોન્શિયસનેસ બનાવવાનું છે કે જેને કારણે એ પોતે ગૃહસ્થ ભક્તિ કરી શકે અને પ્રચાર કરી શકે અને સારા બ્રહ્મચારી વાનપ્રસ્થ બની શકે. મીન્સ બ્રહ્મચારી સારા બ્રહ્મચારી બનાવી શકે. આ ગૃહસ્થનું કર્તવ્ય છે. સંન્યાસીઓને મદદ કરી શકે, વાનપ્રસ્થીઓને મદદ કરી શકે અને પોતે એક સારો વાનપ્રસ્થ અને સંન્યાસ બની શકે. કેટલું મોટું કર્તવ્ય છે ગૃહસ્થોનું. એટલે ઘણીવાર લોકો કહે કે ગૃહસ્થ બન્યો પણ બ્રહ્મચારી બનતે તો સારું. ના, તમે બ્રહ્મચારી રહી શકો તો બહુ સારું છે, બેસ્ટ છે. પણ એકવાર ગૃહસ્થમાં આવ્યા પછી આવો વિચાર નહીં કરવાનો. કેમ? તમને ફેસિલિટી મળે ત્યાં સુધી તમે બહુ મજા, પત્નીનું સુખ મળે ત્યાં સુધી બહુ મજા, અને પત્નીની જવાબદારી અદા કરવાની હોય ત્યારે નહીં, અથવા પત્નીને ભક્તિમાં નાખવાનો હોય ત્યારે નહીં. હમણાં આપણા ગ્રુપમાં ફૂલહાર છે, રોજ ભગવાને તાજા તો નહીં ગયા, આગલે દિવસના વાસી, અને ત્યાં ફૂલ આવ્યા તો આપણે એક દિવસ 2 દિવસ પછીના ફૂલ માળા બનાવવાનું ભલે, પણ કમસે કમ આજે લાવ્યા ને કાલે તો ભગવાનને સવારે ચડે એ માળા માટે પ્રયાસ ઘણા વખતથી ચાલે છે. આટલા બધા માતાજીઓ છે પણ અમારે પ્રોબ્લેમ છે, આમ છે, તેમ છે, નહીં કરે. અઠવાડિયામાં એકવાર, 15 દિવસે એકવાર નહીં આવી શકે. પછી શું કરવું પડે કે બુધવારે 5 જોડી બનાવી દો, 4 જોડી બનાવી દો, બુધ, ગુરુ, શુક્ર, શનિ 4 દિવસ વાપરો, ભગવાનને પહેરવાવું. તો આ ગૃહસ્થ જીવન નથી. આ ગૃહસ્થ જવાબદારી છે. આપણે બધી જવાબદારી છટકવા માંગીએ છીએ. આપણે કે અરે આના કરતા ગૃહસ્થ રહ્યો, બ્રહ્મચારી રહ્યો તે સારું હોત. એટલે બધા આપણે કે બ્રહ્મચારી બનજો ભાઈ, ગૃહસ્થ નહીં બનતા. એટલે આપણે શું કરીએ છીએ, આપણને બસ આનંદ જોઈએ છે, મજા જોઈએ છે, પણ આપણને કૃષ્ણ ભક્તિમાં પ્રગતિ કરવાની નથી. આ બહુ બહુ ગંભીર મેટર છે કે એક દિવસ અઠવાડિયામાં 15 દિવસ, એક દિવસ તમે હાર નહીં બનાવી શકો. આપણે શું સેવા કરીએ છીએ ભગવાનની? ઘરે કેટલો સમય વેસ્ટ કરીએ છીએ મોબાઈલમાં, વાતોમાં, અર્થહીન વાતોમાં. પણ ભગવાન માટે એક ચેતના જ નથી કે ભાઈ હું હાર બનાવીશ, હું જઈશ, અઠવાડિયામાં એકવાર એડજસ્ટ કરીને જઈશ તો ભગવાનના હાર સારા બનશે. અને પતિ પણ નથી સમજાવતો એને. પતિની ફરજ છે. પતિ અહીંયા કેવો સમજાવવા આવ્યો કે ભાઈ સમગ્ર જીવનમાં કે મૃત્યુ પછી પણ તારું ઋણ ચૂકવી શકાય એમ નથી. જે લોકો ગુણોને જાણનાર છે તેમને માટે પણ તારા ઉપકારનું વળતર ચૂકવવું શક્ય નથી. આ જ્યારે કશ્યપ ઋષિ બોલે છે અને પતિ પણ જ્યારે કામ વાસનાથી પીડાય છે ત્યારે પત્નીને જ આ શબ્દ કહે છે કે હા તું છે તો હું બચી ગયો. આ શબ્દ બોલ છે. પણ ભક્તિ માટે શું? ભક્તિ માટે શું? યસ, થોડો સમય કાઢો ભક્તિ માટે, આપો, જાઓ. ભગવાન હાર સારા પહેરશે. આ તો છબી છે, અહીંયા શું પહેરશે, અને પહેરીને તો પછી મૂકી દેશે. આ ચેતના આપણામાં ઘર કરી ગઈ છે. ચાલશે આ રીતે બનાવી તો ચાલશે. શા માટે? ફર્સ્ટ ક્લાસ કરો ને. મૈથુન સુખમાં કેમ નથી ચાલતું? મૈથુન સુખ હમણાં જ ભોગવવું છે. તો ભાઈ આ બ્રહ્મ સુખની પણ ઉપર પરમ બ્રહ્મ સુખ, કૃષ્ણના સંગનું સુખ, એના માટે આપણે વખાણ કરવા જોઈએ કે ઓ થેન્ક યુ કે તે ભગવાન માટે બહુ સરસ હાર તું બનાવી રહ્યા છે. જ્યારે પણ ભગવાનના હાર સુંદર જોઉં, તાજા જોઉં તો મને બહુ સંતોષ થાય કે ભગવાનને બહુ સુંદર હાર પહેરાવ્યો છે. ભગવાનને શોભી રહ્યો છે, શોભાઈ રહ્યો છે ને. હારનું પણ શોભા વધી ગઈ. કેમ આપણે આવો નથી વિચાર કરતા? કેમ એ વિચાર કરે નહીં મને ટાઈમ નહીં મળશે, દિવાળી આવી ગઈ, ઘર સાફ કરવાનું. ઓકે કરો, ના નથી, પણ થોડો સમય કાઢો ને ભગવાન માટે. થોડો તો સમય કાઢો. પતિ પત્ની, આજે આ પતિ છે, કાલે મારો બીજો પતિ થશે, બીજો પુત્ર થશે, બીજો પરિવાર થશે. તો પણ ભગવાન તો મને આ બધા પરિવારની ઝંઝટમાંથી છોડીને એના પરિવારમાં, સ્વજન મને એના પરિવારમાં જ લાવવા માંગે છે. તો શા માટે હું એવું નહીં કરું? શા માટે? આ સુખ બહુ દૂરનું સુખ છે, બહુ દૂરનું સુખ છે.
તમે આખું વર્ષ કામ કરો, પછી હું તમને 5 વર્ષે પૈસા આપીશ. આપણે જુઓ અત્યારે લોકો પૈસા કેમ ગુમાવે છે? 6 મહિનામાં તમારા પૈસા ડબલ, 6 મહિના ડબલ. કેટલું સરસ લાગે. ઓ મારી પાસે અત્યારે 1000 છે, 2000 થઈ છે. 6 મહિના, 12 મહિના, ઓહો, 2 વર્ષની અંદર તો મારી પાસે 1 લાખ રૂપિયા થઈ જશે. આ કેટલું સરસ સુખ સાંભળવાનું. આપો પૈસા, હે ને? પણ તમને કે નહીં, મૂકો પૈસા, 10 વર્ષ રાહ જુઓ, તમારે 1 લાખના 1 કરોડ થશે. કેટલા વર્ષ? 10 વર્ષ. નહીં, એ નહીં. આ મને મજા આવે છે, 6 મહિનામાં ડબલ. એવું થાય? નહીં થાય, આપણને ખબર છે. એવી જ રીતે અહીંયા જે પ્રશંસા કરે છે, તે તમે જો પ્રશંસા, સ્ત્રીની પ્રશંસા કે આપણે કરવી જોઈએ, બચાવે છે. પણ એ પ્રશંસા, પ્રભુપાદ લખે છે કે જો આવરદા દરમિયાન, તેમની આખી આવરદા દરમિયાન તેઓ ઋણ ફેરવામાં મંડ્યા રહે તો પણ તે શક્ય નથી. બધા જ પતિઓ તેમની પત્નીના સદગુણોના વખાણ આમ કરી શકતા નથી. પરંતુ જો તે સદગુણોના વખાણ કરી શકે તેમ હોય તો પણ પત્નીનું ઋણ ચૂકવી દેવાનું શક્ય નથી. એટલે આપણે જેટલા પણ ગૃહસ્થો છે, ગૃહમેધી નહીં, ગૃહસ્થ, ગૃહમેધી તો આંધળા હોય છે. તો આપણે એક આંખે કાણા રહીએ છીએ કે ભાઈ ઇન્દ્રિય સુખ માણવાનું, ભૌતિક સુખ નહીં, બ્રહ્મ સુખ નહીં. આપણે નથી ચૂકી શકવાના. પણ આપણે આ ભાવના કે યસ, પત્નીને એક ઇન્દ્રિય તૃપ્તિનું સાધન નહીં, નો ડાઉટ આપણે બચવા માટે ઇન્દ્રિય તૃપ્તિનું સાધન બનાવ્યું તો ઓકે, પણ આપણે સાવધાન રહેવું જોઈએ. કારણ કે પ્રજોત્પત્તિ માટે જ મૈથુન સુખની સ્થિતિ છે, શું છે, કન્સેશન છે. મૈથુન સુખ માટે જ પતિ, શું કહેવાય, પુત્ર પ્રાપ્તિ માટે જ. એટલે કેટલું ભય છે, મોટો ભય છે. જેમ સર્કસમાં પેલું દોરડા પર ચાલે અને પડી જવાનો મોટો ભય છે, પણ બેલેન્સિંગ કરે, પણ કોઈક વાર તો પડી જાય. એવા ખેલ કરે કે આમ 3 તલવાર હોય અને ઉપરથી ફેંકે અને સુઈ જાય. એ 3 તલવારની વચ્ચે સૂવું જોઈએ. તો કેટલી પ્રેક્ટિસ કરવી પડે. એવી રીતે આ પ્રેક્ટિસ છે મૈથુન સુખ. સુખ તો છે, પૈસો તો મળશે, પણ ગમે ત્યારે એ થઈ જશે. ઘણીવાર જાદુગર જાદુ બતાવવા જાય અને ફસાઈ જાય તો મરી પણ જાય છે. એટલે આ બધી વસ્તુ સમજવાની છે કે મૈથુન સુખ મળવાનું છે, પણ આપણે પૂરા ફેમિલીને કૃષ્ણ કોન્શિયસનેસ બનાવવાનો છે. અહીંયા કશ્યપ ઋષિ મજાક રૂપે કરે છે, પણ આપણે બંને વસ્તુ જોવાની છે. આ કેટલી મોટી શિક્ષા મળી રહી છે આપણને કે ભાઈ ખાલી મૈથુન સુખ પાછળ નહીં દોડો. આ એક સુખ છે, ક્ષણિક સુખ છે, સર્કસના ખેલ છે. ગમે ત્યારે જો ધ્યાન ચૂકાઈ ગયું તો સીધી તલવાર તમારા પેટમાં ચાલી જશે. એટલે બહુ ધ્યાન રાખવાનું છે. પણ આપણે બધા આટલા વર્ષોથી ભક્તિમાં છીએ તો કેમ પરિવારને સમજાવો કે કરો, સેવા કરો થોડો સમય. એવું ને 24 કલાક 365 દિવસ, પણ એવી ભાવના તો રાખો કમસે કમ કે ભગવાનને સારી વસ્તુ અર્પણ કરીએ. આપણે કુકિંગ કરો ત્યારે પણ આ જ ભાવના કે હું ભગવાન માટે ભોગ બનાવી રહી છું. આ ભાવના એટલે દરેક પતિએ આ પત્નીને આ રીતે પ્રશંસા કરીને એને ઉઠાવવી જોઈએ કે યસ, તું બહુ સારી, તારી કૃપાથી હું કરું છું, પણ આ ભાવના રાખજે કે હું ભગવાનની સેવા કરી રહીશ. હું કઈ નામ ગણાવવા માટે નહીં, હું ભગવાનની સેવા. ખાલી કહ્યું છે હું દીક્ષિત છું એટલે મંગળામાં આવું, હું દીક્ષિત છું એટલે હાર બનાવવાનો મારે, હું દીક્ષિત છું એટલે મારે સેવા કરવાની, પણ હજુ મારે હમણાં એટલે આ સેવા કરવાની મને નહીં ફાવે, મંગળામાં નહીં ફાવે એટલે હમણાં દીક્ષા નથી લેવાનું. આ નહીં હોવી જોઈએ ભાવના. બહુ શીખવાનું છે આપણે. દીક્ષિત છું એટલે મારે સેવા કરવી પડે, એટલે મારે મંગળા આરતી, બાકી મને કઈ ઈચ્છા નથી, એ ભાવના નહીં હોવી જોઈએ. મંગળામાં આવો, સેવા કરો, ધ્યાન શા માટે નહીં? આપણે 24 કલાક આપ્યા છે,
1 કલાક કાઢો ભગવાન માટે. પછી તો ઘરમાં જ રહીને ભલે જપ કરો, કાંઈ નહીં, પણ 1 કલાક તો કાઢો અહીંયા ભગવાન માટે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. દંતે નિધાય